જય સંવિધાન, જય ભારત. ખાસ જણાવવાનું કે આ ગુજરાત સરકારમાં ઓબીસી અને બક્ષીપંચ સાથે કેટલો જાતિવાદ થાય તે આજે મારે તમને કહ્યું છે. મને યાદ આવી ગયું અને તર્ક સાથે વિચાર્યું ખરેખર આમ કેમ થાય છે. ભારતીય જનતા પાર્ટીના જ્યારે પણ પક્ષના ગુજરાત અધ્યક્ષ કોઈને બનાવવામાં આવે છે, પછી જીતુભાઈ વાઘાણી હોય, સી.આર. પાટીલ હોય, તો તમે જોયું હશે કે જ્યારે આ વ્યક્તિઓ અધ્યક્ષ હતા ત્યારે આખા ગુજરાતમાં આ બેના નામની ચર્ચા. જીતુભાઈ વાઘાણી હતા ત્યારે જીતુભાઈ વાઘાણી, સી.આર. પાટીલ સાહેબ હતા બરાબર, ત્યારે સી.આર. પાટીલ સિવાય આખા ગુજરાતમાં બીજું તમને કાંઈ સંભળાય નહીં. જ્યારે ઓબીસી સમાજમાંથી જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપના ગુજરાત અધ્યક્ષ બન્યા છે, ત્યારથી જગદીશભાઈ કોઈ જગ્યાએ લાઇમલાઇટમાં નથી. આ વિચારજો, કેમ લાઇમલાઇટમાં નથી? કોઈ જગ્યાએ એની ચર્ચા મને નથી લાગતું થતી. સી.આર. પાટીલ સાહેબ જ્યારે હતા ને ભાઈ, ત્યારે સી.આર. પાટીલ છે. હો ભાઈ, સી.આર. પાટીલ છે. એવો ડરનો માહોલ હતો કે આમ કરી નાખે ને તેમ કરી નાખે ને એની ચર્ચા. હાલ તમે જો ગૃહમંત્રી, મુખ્યમંત્રી હર્ષભાઈની ચર્ચા, પણ ઓબીસીના ચહેરાઓની કેમ ચર્ચા થતી નથી? આ એક વિચારવાની વાત છે. કેમ કે સત્તા પક્ષવાળા, મને એવું લાગે કે ઓબીસીને માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરે છે, તેના આગેવાનો સાથે કાંઈ લેવા દેવા નથી. તમે સી.આર. પાટીલને પ્રમોટ કરી શકો, તમે હર્ષભાઈ સંઘવીને પ્રમોટ કરી શકો, તમે જીતુભાઈ વાઘાણીને પણ પ્રમોટ કરી શકો, પણ ઓબીસીના ચહેરાને તમે હાઇલાઇટ થવા દેતા માગતા નથી. માત્ર ને માત્ર તમારા પ્રોટોકોલ પ્રમાણે બરાબર ઓબીસી બક્ષીપંચના મત લેવા માટે તમે એને રાખ્યા છે. બાકી કામગીરી મને નથી લાગતું કે કદાચ કરતા હોય, કદાચ પક્ષમાંથી આદેશ આવે એ જ રીતે કરતા છે. આવું પણ બને. એટલે આ ગુજરાતમાં વસતો 60% ઓબીસી સમાજે પણ આ નોંધ લેવાની જરૂર છે કે કેમ ઓબીસી ચહેરાને એટલું પ્રાધાન્ય આપવામાં નથી આવતું. ઓબીસી ચહેરાને કેમ માત્ર ભાઈ આ રીતે જ દર્શાવવામાં આવે છે? કેમ ક્યારેય મુખ્યમંત્રી નહીં, ક્યારેય ગૃહમંત્રી નહીં, ક્યારેય કોઈ ઉપમુખ્યમંત્રી નહીં, સારા ખાતા નહીં? આ ખરેખર ઓબીસી સમાજને વિચારવાની છે. એટલે મને એવું લાગે ખરેખર જ્ઞાતિવાદ તો ચરમસીમાએ છે ને છે. બસ એટલી જ ટૂંકી વાત. જય સંવિધાન, જય ભારત.